ભારતી ટીવીમાં વિડીયો મૂકેલ છે, મારી મરજીથી મૂકેલ છે, મારી પત્ની તેજલ ફોટા મૂકેલ છે, મારી મરજીથી મૂકેલ. આ વિડીયો કોઈને ડિલીટ કરવાનો નથી. દર્શક મિત્રો, આ તેજલ નરેશભાઈ ઝાંખલિયા જે છે, જેઓ પાંચ દ્વારકામાં રહેતા હતા અને પાંચ દ્વારકાના જ કોઈ છોકરાની સાથે પ્રેમ થતાં તેઓ બે છોકરાની મા હોવા છતાં પણ પોતાના બે છોકરાને તેજી અને જતા રહ્યા છે. એને 3 મહિના થયા અને જ્યારે પોલીસ સ્ટેશનમાં એમને બોલાવવામાં આવેલ ત્યારે બે છોકરાને પણ ઓળખવાની ના કીધી, એના પતિને પણ ઓળખવાની ના કીધી અને અત્યારે પોતે પ્રેમ કરી અને પોતાના બંને છોકરાને જતા રહ્યા છે. એવા તેજલ નરેશભાઈ ઝાંખલિયા જે આજે મને પાંચ દ્વારકા ભાટી ટીવીને બોલાવી અને એમને આખી જે કથની કીધી છે, જે આખી જે વિતક કથા કીધી છે, એ ખરેખર દુઃખદાયી છે. આ સમાજની અંદરમાં અત્યારે આવા કિસ્સાઓ બને છે, જેથી કરીને નાના નાના બાળકો, નાના ભૂલકાઓનું કોણ એવો પણ આજે પ્રશ્ન થઈ રહ્યો છે. તો તેજલ નરેશભાઈ ઝાંખલિયા જે આ જતા રહ્યા છે, જે આંધળો પ્રેમ કરી અને પોતે આજે એના પ્રેમી સાથે રહે છે અને બે દીકરાઓ આજે એના નાનેને ત્યાં એકલા અત્યારે જીવન ગાળી રહ્યા છે. તો એના વિશે શું કહે છે એના મમ્મી પપ્પા, એના પતિ, તો ચાલો આપણે એને જ મુખે સાંભળીએ. આપણે રોમાં બેન, હવે આ તો બધું હવે સમય છે. અમે સાહેબ બે મહિના રોયા લ્યો, ખાવાનું ન ભાવ્યું. અમે દીકરાને કોણ હાચવશે? આવડા ના ના, સાચી વાત છે બેન, તમારી વાત સાચી છે બેન. 1.5 મહિનો અનાજ અમારું સુકાઈ ગયું, દીકરાનું શું અમારું? તો તમારી દીકરીને પૂછવાનું કેવી હું રોતી લ્યો એમને, તો તમે મને સાંભળતી તમારી દીકરીને તમે શું કહેવા માંગો? તમે હવે તમે પાછી આવી જાય, એના દીકરા સારું થઈને દીકરા સારું થઈને પાછી આવે. બરાબર, દીકરા હાથવીને બેસી જાય. બરાબર બરાબર. પણ 3 મહિના થયા તો એ બહાર જ રહીએ છે તમારે. હવે તો પાછા આવશે? કારણ કે અત્યારે જે પોઝિશન થઈ છે શું એનાથી હવે તમે જો એને વિનંતી કરો, સમજા? તમે તો કઈ છીએ બેટા વ્યાય પાછી તો નથી આવતી, શું કરું? અમે તો કહીએ છીએ બેટા તું વ્યાય, તમે કાંઈ કોઈ કહે તો જવાબદારી મારી. કીધું કાંઈ નહીં થવા દે. શું દીકરીનું નામ શું? તેજલ. તેજલ, તું જો આ વિડીયો જોતી હોય તો જો અમે કોઈ તમને ફોર્સ નથી કરતા. જે એની સાથે તું ગઈ એની સાથે અમારો કોઈ ઓલો નથી, પણ આજે ભાટી ટીવીના માધ્યમથી એક તમને સંદેશો દેવા માગે છે. અને આજ જો તારા મમ્મી રડી રહ્યા છે અને એના કરતાંય પણ તારા જે આ બંને છોકરાઓ જે છે એને કોણ સાચવશે? શું એટલે એમનું કહેવું એવું થાય છે કે જો તું પરત પાછી આવી જા તો આ બે છોકરાને સાચવી શકે અને એને માં મળે, પછી માં ક્યાંથી મળશે? તમે સમજ્યા કે નહીં? એટલે આ તો અત્યારે જો રોઈ રહ્યા છે અને જો આજે એમની જે વાત શું, એટલે તું ખરેખર જ્યાં હોય ત્યાંથી ખરેખર માં તે માં છે. તમે સમજ્યા કે નહીં? જો આ છોકરાઓ આજે તારે મા પાસે જવું છે? જવું તારી મમ્મી પાસે? તારે તારી મમ્મી પાસે જવું છે? બોલાવું છે? કેજો તાર મમ્મીને પાછા આવતા રહીએ. મમ્મી કે કોણ કરી દીધું રોટલા ભૂખા અમને બેહી છે એમ કે માં જેવું તો નો જ કરી દે ને. નો જ કરી દે ને, સાચી વાત. માં જેવું તો નો જ કરી દે ને. બાપ ને જોવે છે, મમ્મી જોવે છે. અમને કોણ હાચવશે? કોણ હાચવશે? કેટલા ભણેશ તું? ચોથું ધોરણ ભણેશ? આવડા દીકરાનું પેટમાં ન ભર્યું લ્યો, દીકરાની નો થઈ, શું કરું? ચાલ, સાચી વાત, સાચી બેન. હવે એમાં નો થઈ. ના ના, ખરેખર આ બે આવા જો તમારે ભગવાને 2 દીકરા દીધા લ્યો, મારા દીકરા હાથું થઈને જગતા હોય છે. ના ના, સાચી વાત, સાચી વાત. એથી વહેલી દવા પીને મરી ગયો ને તો અમને આવો અફસોસ ન થાત લ્યો. ના ના બેન, બરે તમારી વાત સાચી છે. જો તું ન થાત અમારે. જો આટલી બધી જો તાર મમ્મી કેટલું રોવે છે. જો
અને ખરેખર તો આ જે બે દીકરાઓ જે છે ફૂલ જેવા આવા બે દીકરાને મૂકીને તમે જતા રહ્યા છો એટલે તને ફરી પાછે યાદ કરે છે. સમજ્યા કે નહીં? શું નામ તમારું? મારું નામ પોપટભાઈ. આ ગયા ઈ તમારે? લાડકી દીકરી હતી, કોઈ દી કાંઈ કે હા હા આ મારી ગઈ લાડકી દીકરી હતી. હા હા હું કોઈ દી કોઈ કહેતો નતો. હા ડો મારો. આ બાળક હાથેથી મેં હાથીને પડી રહેતું બેટા. હા અને આવા ખેલ કરીમાં હા તારા દૂધ જેવા ભગવાને દીકરા દીધા છે હા તો તારે બેટા ખેલ કરાય નહીં. હા અને તારો પતિ કોઈ દી કાંઈ કહેતા છે નહીં. બરાબર. અને પાંચેની કોઈ દી દાઢી કરવાનું કીધું નથી બેટા. હા અને રડીને ખવાતો હતી પોતે તમારું હલચલ હલાવતો હતો એ ભાઈ હા અમારા જમાઈ. હા અને બેટા તું આ ધંધો કર્યો એ તારી માટે સારો કહેવાય નહીં બેટા. તારા બાપનું તે નાક કપી નાખ્યું બેટા. આ તારી સારી વાત છે નહીં બેટા. આ તારા અમારું તો તે બેટા તારા બાપનું તો ન જોયું પણ તે તારા દીકરા સમૂહ ન જોયું બેટા. મારી દીકરી મારી વિનંતી છે આ તારા પહોળા તારી વાટ જોઈને બેઠા છે. તારા પહોળા વાટ જોઈને બેઠા છે. તું પાછી આવી જા. અમે કોઈ તને કાંઈ કહેવા માંગતા નથી. તારા પહોળાને તું વિટોડીને બેસી જા. મારી એટલી વિનંતી છે બેટા. તું પાછી ગમે ત્યાં હોય અહીંયા પાછી આવી જા. મારી આટલી વિનંતી છે બેટા. હું મારી લાડકી દીકરી તરીકે હું તને કહું છું. તને કોઈ દી મેં તુકારો દીધો નથી મારી દીકરી. અને તું ગમે ત્યાં હો ત્યાંથી પાછી આવી જા તારા બાળક માટે. અને તારા ઘર સંસાર હકાય અને સારું કામ થઈ જશે બેટા. કોઈ તને કાંઈ કહેવા માગશે નહીં. આટલી મારી વિનંતી છે બેટા. જો તારા પપ્પા પણ શું નામ દીકરીને તમારે? તેજલ. સેજલ. તેજલ, જો તારા બે દીકરાઓ, તારા પતિ, તારી મમ્મી, તારા પપ્પા બધા જ જો તને યાદ કરે છે અને ઓલું કરી રહ્યા છે તો આ બે દીકરાઓને સાચવવા માટે થઈને જો અમે કોઈ અહીંયા ભાટી ટીવી અત્યારે આવ્યું છે એટલે સામેના જે વ્યક્તિ જે છે એને પણ ભાઈ હું કહેવા માગું છું કે અમે જે આવ્યા છે એક માનવતાની રૂએ આવ્યા છે. અને જે માનવતાની રૂએ આજે બે છોકરાઓ આજે મા વિનાના છે તો એને જો એની મા મળે તો ખરેખર કોઈને આજે પોતાની મા જતી રહીએ તો કેટલી દુઃખ થાય એનો અહેસાસ બધાએ કરવો જોઈએ. અને ખરેખર આજે આવડા મોટા બે દીકરાઓ આજે જો વહી ગયા એને મૂકીને જતા રહ્યા છો તમે તો ખરેખર આજે આ બે દીકરાઓનું કોણ? આજે પ્રશ્ન આજે એમને તારા મમ્મી અને પપ્પા આજે પ્રશ્ન એ કરે છે કે ભાઈ તમે ગઈ એનો કોઈ હાલો બોલું પણ એને કોણ સાચવશે? તારા જે પતિ જે છે એ પણ હવે એકલા જ છે એટલે એને કોઈ સાચવવાવાળું કોઈ છે નહીં. આવતા દિવસોની અંદરમાં તારા છોકરાઓ અહીંયા રખડશે ભટકશે અને એની અંદરમાં તારું પણ એમાં અહિત થશે અને છોકરાનું પણ અહિત થશે. એટલા માટે થઈને એ વિનંતી કરી રહ્યા છે કે જો થઈ શકે તો પાછા આવી જા તો વધુ સારું. એવી પણ જો એ વાત કરી રહ્યા છે. અને અમે તો એક માનવતાની રૂએ અમે વાત કરીએ છીએ. અમે જે આ વિડીયો ઉતારી છીએ એની અંદરમાં અમારો કોઈ દુરાગ્રહ કે આગ્રહ અમારો કોઈ છે નહીં. એટલે સામેના પક્ષવાળા જે રહ્યા એને પણ હું કહેવા માગું છું કે અમે એક માનવતાની રૂએ અહીંયા ભાટી ટીવી અમે આવ્યા છીએ અને અમે માનવતાને જ અમે માનીએ છીએ. સમજ્યા કે નહીં? એટલે કોઈ આ વિડીયોને કોઈ ડિલીટ કરવા માટે થઈ નહીં કે એવી કોઈ અમારી ઓલી છે નહીં. અમે કોઈ જ્ઞાતિને કે કોઈ વાત જાતને અમે માનતા નથી. અમે તો ફક્ત માનવતાને અમે માનીએ છીએ કે માનવતામાં જો એક આવી ખોટ પડી છે તો એ ખોટ ફરી પાછી પૂરાઈ જાય. તો એના માટે થઈને ભાટી ટીવી આજે 5 દ્વારકા અમે આવ્યો છે અને અમે વિનંતી કરવા માટે આવ્યો છે. તમારા માટે અમે કોઈ ઓલો નથી. કારણ કે જે ગઈ છે તો એ પોતાનો અધિકાર છે તો એ જઈ શકે છે પણ તારા પતિનો પણ અધિકાર છે. એ પણ કાલ સવારે કોઈ કોર્ટમાં જઈને કંઈ પણ ઓલો કરશે તો જ્યાં સુધી જો તારો આ નિકાલ ન થાય ત્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી તું પણ બીજા લગ્ન નથી કરી શકવાની. તો હજી સમય જતો નથી રહ્યો કારણ કે પછી સમય જતો રહીએ અને પછી કંઈ પણ થાય એના કરતાં હજી સમય તારા હાથમાં છે. તો જો હજી હું તને બતાવું છું જો તારા મમ્મીને બધા જો આ બધા બતાવું છું
જો તારા ભાઈ ને બધા બેઠા છે, બધા જ જો આખું હું એમનું ઘર બતાવું છું દર્શક મિત્રો. આ એના નાના એટલે જે છોકરીના જો જો આ ભાઈને હમણાં શું થયું ભાઈ તમને હમણાં એ આંખમાં લાગ્યું છે એટલે શું થયું તમને એટલે દેખાતું નથી હવે હે દેખાતું નથી બરાબર છે. તમે શું કહો છો બેન? તમે અંદર આવતા એટલે આપણે હા તમે શું કહેવા માંગો છો તમારા નણંદ હે જો તારા નણંદે રોવે છે જો આમ જો હા જો બેન તું જોતી હોય તો જો તારા નણંદે રોવે છે આમ જો હા ભાભી હા સોરી હા તારા ભાભી જો આ રોવે જો એને પણ દુઃખ છે અને કોઈ અહીંયા કહેશે નહીં એટલે શક્ય હોય ત્યાં સુધી બોલે માથે લઈ છો મે કઈ નો કે કોઈ અહીંયા આવતા બે દીકરા છે બેહી જાય બરાબર છે. જો તારા ભાભી પણ અત્યારે રોઈ રહ્યા છે. જો આ બધું જ અત્યારે માળો પીખાઈ ગયો છે. જો આ તારા દીકરા જે છે, જો તારા મમ્મી પણ રોઈ રહ્યા છે, તારો ભાઈ પણ એને જો આંખમાં પલ્લું થઈ ગયું છે એ પણ દેખતા નથી. અને આ તારો જો તારો ભાઈ છે શું કહેશ તું તારા બેનને શું કહીશ અત્યારે? પાછી આવતી કે સારું હે અને 2 છોકરા હતા હે બરાબર છે કાંઈ કહેશો નહીં ને? જો બધા જ ઓલું છે અને આ ઓલા થવાથી આજે આખો માળો પીખાઈ ગયો છે. મિત્રો વિચાર કરો, આજે તમે એક ખોટું પગલું ભરવાથી આજે આખું માળો ઓલો થઈ ગયો છે. અને હવે તો કાંઈક ફરિયાદ પણ તમારે થઈ છે. એ શું થઈ છે ફરિયાદ? ફરિયાદમાં એવું થયું, હા મારા ભાઈના છોકરા દવા લેવા ગયા હતા બાળકને, 2 માણસ. હા તે દવા લઈને 30 પાછા આવતા હતા તો ધારિયા ને કોવાડીઓ ઢોકા લઈને ઊભા હતા ભાઈના છોકરાને મારવા માટે. બરાબર. પછી ભાઈના છોકરાને માર્યું નહીં, ઓલી બાઈને બાળક હતું એટલે એટલે ભાઈનો છોકરો આવીને અને હું અહીં સૂઈ ગયો હતો ઘરે. એને આવીને મને ઉઠાડ્યું કે કાકા. મેં કહ્યું હા. તો કે કાકા કે આવી છે આમ થયું. મેં શું થયું બેટા? તો કે ઓલા લોકો કે ધારિયા ને કોવાડીઓ મારી માથે ઉગામીને ઊભા રહી ગયા. મેં શું કારણે બેટા? તો કે હું કાંઈ જાણતો નહીં, મને કાંઈ ખબર નથી, હું તો દવા લઈને આવતો એ લોકો ત્યાં ઊભા રહી ગયા. પછી અમારા છોકરાની બધા ગયા કે શું કામ અમારા વગર ગુને અમને ધારિયા કોવાડીઓ લઈને મારવા? ગુનો એ લોકોએ કર્યો છે અને વગર ગુને અમારી માથે તમારે ધારિયા કોવાડી વાપરવાની. પછી એ લોકોએ અમારા છોકરા પછી વાહે થયા અને બાપની વાહે ધારિયા કોવાડીઓ લઈને જતા હતા. એ પછી લઈને ભાગી ગયો મોટરસાઇકલ લઈને. પછી એને અમારા ભાઈના છોકરાની હતા ને મારો છોકરો હતો ને એ પછી વાહે થયા મોટરસાઇકલ લઈને. પછી એ જતો રહ્યો તીથવા જતો રહ્યો. અને એમની પર અત્યારે એની ફરિયાદ તમારી પર કરી છે ને? તમે ફરિયાદ કઈ કરી? પછી અમે ગયા પોલીસ ચોકીયા તો એની ફરિયાદ સાહેબ ફોન ઉપર લખતા હતા. બરાબર છે. અમે અહીંયા ગયા ત્યારે ફોન ઉપર લખતા હતા એટલે અમે ઊભા રહ્યા. અમે પછી અમારા જમાય ને આ છોકરા ને અમે બધા ગયા અને એ ફરિયાદ એની ફોન ઉપર લખતા હતા. પછી અમને કે ઊભા રહ્યો તો અમે પછી અહીંયા ઊભા રહ્યા. કાંઈ વાંધો નહીં સાહેબ લખો કીધું. પછી અમે કીધું ભાઈ અમારી ફરિયાદ તમારે લખવાની થાય આવી છે આમ છે કીધું ભાઈ સાહેબ. તો કે તમે મારવા ગયા હતા કે મારવા ગયા? કીધું ભાઈ એ મારવા હતા અને તમે આ મેડમને ફોન કરો દવાખાના કે ભાઈ અમારા છોકરા દવા લઈને આવતા હતા કે નહોતા આવતા. પહોંચ દીધી. કીધું તમે આ લ્યો વાત કરી લ્યો સાહેબ રૂબરૂ એટલે અમને ખબર પડે. તો એ સાહેબે હવે નંબર લીધા એમાંથી કે હું હવે હવારે કરીશ. મેં હવારે નહીં પણ સાહેબ અત્યારે ફોન કરી દો અને પૂછી લ્યો મેડમને કે આ લોકો દવા લેવા આવ્યા હતા કે નહોતા આવ્યા. એમને પણ વચ્ચે કંઈક તમારે જે દીકરી ખોવાઈ ગઈ લઈ ગયા તો ત્યારે એને એવું કીધું હતું કે અમે મળશે એટલે તમને પાછા આપી દેશું. સાહેબ અમને હતા લગી બાળા ગોળી પાય. શું કેવી રીતે કેવી અમે એને મારી દીકરી પહેલાથી ભાગી ગઈ ત્યારે અમે એને નદીમાંથી ગોઈતો એના બાપને. તો એના બાપને કીધું ભાઈ મારી દીકરી તું ગમે ત્યાંથી મને હાજર કરી દે ભાઈ. બરાબર. મારી દીકરી મને હોપી દે તું ભાઈ. તો એના બાપે કીધું ભાઈ તાત્કાલિક નહીં મળે. મેં કીધું એ અમે કહીશું ભાઈ તાત્કાલિક અત્યારે મળે નહીં. બરાબર.
તો કે મળશે એટલે કે મારે કે ભાઈ રાખવાની થતી નથી કે તાત્કાલિક હું હોપી દઈશ તને ગમે ત્યાંથી હું જો આ ગોતવા જાવ છું એનો બાપ કે બધે જો ગામે ગામ હું ગોતવા જાઉં છું કે એટલે એ ભાઈ કે જડે એટલે હોપી દઈશ અત્યારે જડી તો હવે હોપવા માગતા નથી એ લોકો અને ત્યાં હુમલા અમારી માથે કરવા માગે છે એ લોકો બરાબર અને અમને ધમકી મારે છે એ લોકો હજી હાલની તકમાં તો ગુનો તો ગુનેગાર તો એ છે તો અમારી ઉપર ધમકી મારે છે અમને અમે નથી કે અમારી ઓલું કરે છે અમારી માથે ચોરી અમારી લઈ ગયા અને ગાડીના ધોકા લઈને ઈ ઉભા રહીએ છે મારા છોકરા રાત દી કામે જાય ને સાહેબ ક્યાં જાવું મારા છોકરા અમે ઈ આટલું તો આખો તાળો મારીને વાળીએ વૈયા જાય છે જો એવી અમને બીક લાગે છે સાબુત છે બરાબર છે તમારે શું થાય ભાભું થાય તમે શું કીધું તમારે દીકરીને પાછી આવતી જાય અમે તો કઈ છે આવતી છે સારું લ્યો પાછી આવતી જાય કઈ બરાબર છે જો તારા બાબુ પણ કહે છે કે આવી જાય તો સારું કારણ કે બધા જ આજે જો ઘરની અંદરમાં 2-3 મહિનાથી બધા જ આખો બધા જ જો પરેશાન છે જો તારા ભાભી પરેશાન છે તારા મમ્મી પણ રોવે છે તારા બાબુ પણ અત્યારે જો આવ્યા છે અને આજે 5 દ્વારકાની અંદરમાં એક આવો બનાવ બન્યો છે તો ખરેખર જો તારા મમ્મી તો રોજ કેટલા રોવે છે તું જોઈ જજો શું એટલે ખરેખર તાર મમ્મીને અને તારા 2 દીકરાઓને તું ખરેખર જો તને વાલા હોય 2 દીકરાઓ તો પાછી આવી જાય એમ જ કહે છે કાંઈ કેવું નથી તારી વિટોડીને બેસી જા બીજું કાંઈ કેવું નથી ગમે તે કે જવાબદારી મારી કોઈ કાંઈ તને ન કહે દર્શક મિત્રો આજે સમાજની અંદરમાં જો આવા બનાવો હવે દિવસે ને દિવસે વધતા જાય છે અને પેલા એ લીંબાળાની અંદરમાં પણ આવો કિસ્સો બનેલો ત્યારે ભાટી ટીવીએ પણ સમાજને બતાવ્યો હતો આજે ફરી પાછો એક જો આજે 5 દ્વારકા વાંકાનેર તાલુકાના 5 દ્વારકામાં પણ આવો કિસ્સો બન્યો છે અમે કોઈ જ્ઞાતિનું નામ લેવા માગતા નથી કારણ કે તરત જ જ્ઞાતિના લોકો તરત જ કહેશે શું એટલે અમે કોઈ જ્ઞાતિનું નામ લેવા માગતા નથી પણ દીકરી જ્યાં હોય અને આવું પગલું હવે સમાજમાં દિવસે ને દિવસે દીકરીઓ આવું પગલું ભરે છે જેથી કરીને જે આજે તમારા સંતાન હોય છે એને તમે તેજીને તમે બીજે જતા રહ્યો છો તો તમે વિચાર કરો કે એની શું દશા થાય એમ તમે તો જ્યાં ગયા ત્યાંથી ગયા પણ આજે નાના 2 છોકરાઓ આજે રાહ જોવે છે તારા મા બાપ આજે ઓલું કરે છે સમાજની અંદરમાં એક આવા કિસ્સાઓ બનતા જાય છે તો પોલીસ તંત્રને મારે પણ એક વિનંતી છે સરકારને પણ મારી વિનંતી છે કે આવો કાયદાની અંદરમાં તમે શક્ય હોય તો એને કંઈક એને સમાધાન કરી અને દરેક આવી જે માં હોય એને ખરેખર થોડીક શિક્ષા પણ મળવી જોઈએ એને થોડુંક એને કહેવું જોઈએ કે એને તમે માળો વીખીને તમે જો આજે લઈ જાઓ છો તમે તો ખરેખર આજે સમાજની અંદરમાં આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જાય છે દર્શક મિત્રો તો ખરેખર આવા કિસ્સાઓ પરથી બધાએ બોધપાઠ લેવાનો જરૂર છે કે તમે આ પ્રેમ જે છે એ આંધળો પ્રેમ ન હોવો જોઈએ તમે પ્રેમ કર્યો છે તો પ્રેમની અંદરમાં આજે તમારા 2 દીકરાઓનું તો વ્યવસ્થા કરો હાલો એનું કોણ સાચવશે હા તમે વિચાર કરો આ પ્રેમનો આ પ્રેમ ન કહેવાય આ તો તમે જે છે ને ખરેખર તમે દ્રોહ કર્યો છે 2 તમારા દીકરાને જે સગી માં હોય માથી વિશેષ આ દુનિયાની અંદરમાં માથી જે છે ને કહેવતમાં કીધું છે માં તે માં અને બાકી બીજા વગડાના વાહ એટલે બેન માં જે રે ને માં મરજો બાપ મરજો પણ માં ન મરજો કારણ કે માં જે છે ને એ પોતાના સંતાનોને ગમે એમ પેટે પાટા બાંધીને પણ એને મોટા કરે છે તો બેન તમે આજે આ રીતે પગલું ભર્યું છે એ ખરેખર આજે માં જે શબ્દ જે છે ને એના ઉપર આજે કલંક લાગ્યો છે બેન એટલે ભાટી ટીવી પણ તમને 2 શબ્દો કહેવા માગે છે કે બેન તમે હજી પણ તમારા દીકરા માટે થઈને તમે જો પાછા આવો તો વધુ સારું કહેવાય અને જે ભાઈ લઈ ગયા છે એને અમારી કોઈ કહેવાની કોઈ ઓલી છે જ નહીં કારણ કે તમે તમારી રીતે તમે જે હોય તે અમારે કાંઈ તમને કંઈ કહેવાનું થતું નથી કારણ કે અમે તો સમાજની અંદરમાં એક જે આ બનાવ બન્યો જે છે એ બનાવને અમે આજ ઉજાગર કરીએ છીએ અને અમે એક સમાજને એક આ દર્પણના રૂપે અમે આ બતાવવાનું એક કોશિશ કરી છે કે આજે 2 દીકરાઓ જોવા આજે મા વિનાના થઈ ગયા છે તો સમાજની અંદરમાં આવા જે મા મેકી અને બીજે જતી રહી છે ત્યારે આ દીકરાનું કોણ એવો પ્રશ્ન આજે ભાટી ટીવી આજે દરેક સમાજના જે
જે બૌદ્ધિક જે આ વિડીયો જોવે છે ભાટી ટીવીનો, એને મારો સવાલ છે કે તમે આવા દીકરાઓને મેકીને જતા રહેશો તો એમની હાય તમને ચોક્કસ લાગવાની છે. અને આવું સમાજની અંદરમાં ન બને એ માટે થઈને પોલીસ તંત્ર, સરકારી જે બધા જ વ્યક્તિઓ જે છે એને ખરેખર આના માટે આવો કડક કાયદો લાવવો જોઈએ, અથવા આ દીકરાને તમે ન્યાય આપો. હાલો, આ દીકરાને ન્યાય કોણ અપાવી શકશે એવો પણ પ્રશ્ન ભાટી ટીવી આજે પૂછી રહી છે. કારણ કે આજે જો નિરાધાર આજે તમારા જમાઈ પણ, જે તમારા પતિ જે છે એ પણ તમારી સામે કાર્યવાહી કરશે તો તમે શું કરશો? જો આ બધા તમારી માં બધા જ આ રહ્યા, આજે ભાટી ટીવી આજે 5 દ્વારકા આવ્યું છે અને આજે આ પ્રશ્ને અમે એક મુહિમ ચલાવી છે કે સમાજની અંદરમાં આવા બનાવો ન બને અને આ એક જાગૃતતા આવે એ માટે થઈને જ આ વિડીયો અમે બનાવ્યો છે. અમારો કોઈના તરફ દુરાગ્રહ અમારો કોઈ છે જ નહીં અને અમે કોઈ દુરાગ્રહ કે આગ્રહ કોઈ રાખતા પણ નથી. જય હિન્દ. સાહેબ, હું એવી વિનંતી કરું છું, ખાતાવાળા સાહેબ, હું તમને એવી વિનંતી કરું છું કે મારી દીકરીને તમે થોડુંક ફોર્સ મારીને એમ કહો કે ભાઈ મારી દીકરી મારા બટલા ભાણેજરા હાંચવા પાછી લઈ શકો. તમે તમારી સત્તા છે, અમારાથી કોઈ વસ્તુ થાય નહીં. હું બધાને વિનંતી કરું છું, મોટા માણસોને, કે ભાઈ મારી દીકરી મને પાછી સોંપાવી દો. એટલી હું હાથ જોડીને વિનંતી તમને સાહેબ કરું છું કે મારી દીકરી સોંપાવી દો. મારા ભાણેજરા રડી રહ્યા છે, એને નથી આગળ પાછળ કોઈ, અમારા જમાઈમાં કોઈ છે નહીં. અત્યારે ત્રણેય બાપ દીકરો હાથે રોટલા ઘડી ખાશે. અમે અત્યારે ભાણેજરાને અમે હાંચવી રહ્યા છે. હું મોટા કર્મચારી અધિકારીઓને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી સોંપાવી દો. તમારો ખૂબ ખૂબ હું આભાર માનીશ. ખાતાવાળાનો ખૂબ ખૂબ હું આભાર માનીશ કે મારી દીકરી મને પાછી સોંપાવી દીધી. ધન્યવાદ. બોલો. મારું નામ નરેશભાઈ કાળુભાઈ જાખલિયા, હા, રહેવાસી ખોરાણા, તાલુકો જિલ્લો રાજકોટ, વાયા બેડી, બરાબર, ગામ ખોરાણા. બરાબર. એટલે અહીંયા તમે કેવી રીતે તમારે અહીંયા આવ્યા હતા? 5 દ્વારકા હારાના પક્ષમાં આવ્યો હતો. હા, કામ કરો, એટેકનું કામ કરું છું. સિંધાવદર લાગે, અમરસર લાગે, પીપળા લાગે, 5 દ્વારકા લાગે, આજુબાજુના ગામડા મને કામ મળતા હતા બરાબર, ઇલેક્ટ્રિકના માટે. તેથી હું કામ કરવા આવ્યા મારા હારાના ગામમાં આવ્યો. બરાબર. પછી મારો મોટો દીકરો છે દિવ્યેશ, એની 10 વર્ષ ઉંમર થઈ, 4થું ભણે છે. હા. નાનો દીકરો છે આદર્શ, 6થા વર્ષમાં બેઠો છે. મારો અહીંયા રહેવાનો 3 વર્ષ. બરાબર. હા. 3 વર્ષમાં મને જાણ થોડીક થઈ કે મારી ઘરવાળીને આવરી આ લાઈન છે. હા, બરાબર છે. પછી અમે કામ કરીને આખો દી થાકી પાકી જતા હતા, રાતે સૂઈ ગયા હતા. પછી વહેલી 1-1.5-2 વાગે જતી રહી છે, એ મને કાંઈ ખ્યાલ નથી. બરાબર. વહેલો 5 વાગે મારો નાનો દીકરો ઉઠ્યો, પપ્પા જાગો, મારી મમ્મીને સીધી કરવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. હું ઉઠ્યો તો એની મમ્મી ખાટલામાં નથી. હું બહાર નીકળ્યો, દરવાજો બહારેથી બંધ હતો, નીકળી ગયો નહીં. ખેંચમ ખેંચી કરી સ્ટવ પર તોડી નાખીને બહાર જતા 2 છોકરાને કીધું ઘરની બહાર નીકળતા નહીં. હું પ્રતિક વાત ગોતવા નીકળ્યો, ક્યાંય જોવા મળી નહીં. પછી મેં મારો દીકરો, મોટો દીકરો, નાનો દીકરો બે મારા હારાના ઘરે આવ્યા. તપાસ કરી કે આવી રીતના આમ થઈ ગયું છે. પછી બધા ગોતવા નીકળ્યા, ક્યાંય જોવા મળી નહીં. પછી એમ છતાં થોડીક જાણ થઈ કે પેલો લક્ષ્મણભાઈ ભીખાભાઈ બહુકિયા નામનો માણસ લઈ ગયેલો છે. પછી મેં ફરિયાદ નોંધાવી તાલુકામાં, વાંકાનેર તાલુકા. પછી મારે ફરિયાદ નોંધી. પછી ફરિયાદ જાતા 1 મહિનો થયો. હું અવારનવાર ત્યાં જાતો, બરાબર, તપાસ કરવા કે શું તપાસમાં આવ્યું. તો કે કાંઈ તપાસમાં નથી આવ્યું, અમે અમારી ઓલી તપાસ ચાલુ છે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. એમ છતાં કરતાં પછી મહિના ઉપર થયો. પછી મેં બીજી અરજી મોરબી નાખી. બરાબર, ડીએસપી સાહેબને. હા.
પછી એને થોડોક પ્રપોઝ કરીને પોસ્ટ તાલુકામાં રજૂઆત થઈ બીજા મહિને. રજૂઆત થતાં જ અમને જાણ થઈ, બોલાવ્યા પોલીસવાળાએ બરાબર કે આવી જજો, રજૂઆત કરવાના છે. અમે બધા ગયા. મારો મોટો દીકરો આવ્યો, હું ગયો, મારો નાનો દીકરો આવ્યો, મારા સાસુ સસરા સાળા બધા સંબંધી અમે ગયા. એને પૂછ્યું કે બોલ શું કરવું છે કે, તો કે અમને કોઈને ઓળખવાની ના પાડી દીધી. શું કીધું એને? એ કે હું કોઈને ઓળખતી જ નથી. બરાબર. તો મેં કીધું ઓળખતી ન હોય તો આ બે દીકરા કેના છે? હા. પછી શું કીધું એને? તો દીકરાને ધક્કા માર્યા બેને. હે? હા. અને સીટીએ ભરી લીધો, ઓલા ધક્કો માર્યો. સાહેબ ચીટીએ ભરી લીધો? હા, સીટીએ ભરી લીધો આ દીકરાને. નાના ત્યાં મૂક્યો. પછી પોલીસવાળાને મેં કીધું, મેં કીધું સાહેબ આમાં કરવા બે બચ્ચા છે નાના મારે. હા. મારે બસાનો નાના માળો નથી. વીખી હા. વાળી, ઈ બહુ કોઈ નથી સુખ છે મારે. નહીં લ્યો. આગળ પાછળ કોઈ નથી. બાપ છે એ 55 ની ઉંમરના છે ગઈટા. ભાઈ છે એ અપંગ છે. અમે 3 બાપ દીકરો જ છે. કોઈ બાયું છે નહીં, રોટલા કરી દઈએ, હાથે રોટલા કરી ખાય છે. બરાબર. પોલીસ વાળાને કીધું, મેં કીધું થોડુંક તમે પ્રપોઝ કરી કંઈક કરાવી દો. પોલીસ વાળાએ એમ કીધું તમારે કીધે માને તો લઈ જાઓ. બરાબર છે. પછી એક ને બે ન થાય, અમને કે ઓળખતી નથી. હવે આ બે દીકરાનું કોણ? બરાબર. હવે આ બે દીકરા રહેતા નથી. બરાબર. અને મેં તને છૂટાછેડા કાંઈ આપ્યા નથી. તું બીજા હારે લગ્ન કાંઈ કરી શકી નહીં મારી મંજૂરી વિના. હવે આથી તું પાછી ફરી જા તો સારું કહેવાય. બે દીકરા તને જખે છે, માં કરે છે, રોયા રાખે છે. અમે પણ ખુદ રોઈ છીએ કે નથી રહેવાતું મારી કીધે. અને આવી જાય તો બધું સારું કહેવાય, તારો ઉપકાર કહેવાય. ના આવી જશે, એમ છે. તમે શું ભૂલ થતી હોય, જો આ તારા પતિ પણ રોવે છે અને જો બે છોકરાઓ પણ આવી જાય ને તારી મમ્મી પાછી બોલાવીશ ને. જો મિત્રો, આ દર્શક મિત્રો, બીજું શું તમે કહો છો? જો તો રોમાં તમે તાર. અરે મારો ભાઈ સાહેબ મારો વીખી વાળ્યો. ના બેન, હવે એમાં એ તો બધું હવે આવી જશે. હવે થોડુંક સમજાશે ને બેન. તે હા, તો પછી હવે શું તમે કરશો તમારી હવે કાર્યવાહીમાં? હવે હું આગળ પગલાં લઈશ, કોર્ટ સુધી પહોંચીશ, જેથી કરીને તને મારી બનાવવા કરીશ. બરાબર. આવી જાય તો સારું કહેવાય એમ. નકર આગળ પગલાં માંડવામાં આવશે. બરાબર છે. DYSP સમીર શાળા સરદાર સાહેબ, SP ત્રિપાઠી સાહેબ, IG અશોક કુમાર સાહેબ, તમને ત્રણને વિનંતી, મારા બે છોકરા અને ત્રણેય બાપ દીકરો રજડી છે, તેથી તમને પ્રાર્થના કરી કે અમને આનું નિવેદન આપો. બરાબર. મોદી સાહેબને વિનંતી કે તમે આખા ભારતના સરકાર નિમિત્તે છો તમે, તેથી તમને કહું છું કે તમે આખા ભારત દેશ ચલાવી રહ્યા છો. મારા બંને દીકરા રજડે છે, જેથી કરી અમને મારી પત્નીને પાછી મેળવવાનું હકદાર કરો. મમ્મી તું પછી આવી જા તો અમાર માં છે કોણ સાચવશે અમને ભાઈને? મોદી સાહેબને વિનંતી કરું છું કે મોદી સાહેબને વિનંતી કરું, અમે ભટકી છીએ. અમે ભટકી છીએ. મોદી સાહેબનું કે મોદી સાહેબ મોદી સાહેબ વિનંતી કરું છું, અમારી મમ્મી પાછી આપી દો. તમે આખો ભારતને લ્યો છો એટલે પાછી સોંપાવી આપો. જો આ નાના નાના બાળકો પણ આજે પગે લાગી અને વિનંતી કરી રહ્યા છે
તો જે દર્શક મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીનું આખા ભારતમાં રાજ ચાલી રહ્યું છે મિત્રો. તો ભારતના નહીં પણ આપણે વાંકાનેરની અંદરમાં પણ જે રાજકીય આગેવાનો જે છે એને પણ ભાટી ટીવીના માધ્યમથી હું કહેવા માગું છું કે તમે આમાં અંગત રસ લઈને જો આ બે દીકરાઓ જે છે એને એની મમ્મી એનો અધિકાર પાછો મળે એ માટે થઈને તમે પણ આમાં થોડોક રસ લઈ અને એની મમ્મીને મળે એવી પણ મારી વિનંતી છે. હું ફરી પાછો અશોક કુમાર સાહેબ, આઈજી સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે કડક અધિકારી છો, તમે બધી જ રીતે જ્યારે આ વાંકાનેર આવો છો ત્યારે તમે વિઝિટની અંદરમાં પણ તમે કડકમાં કડક તમે સૂચનાઓ આપો છો. તો તમે પણ ખરેખર એસપી સાહેબને સૂચના આપો. ત્રિપાઠી સાહેબ, તમે પણ ખૂબ કડક છો. તમે પણ જે સમાજની અંદરમાં કાયદો વ્યવસ્થા બરાબર જળવાય એ માટે થઈને એના આગ્રહી છો. તો તમને પણ ભાટી ટીવીના માધ્યમથી વિનંતી છે. અને સમીર સાડા સાહેબ, તમે વાંકાનેરના ડીવાયએસપી છો અને તમે તો ખરેખર જે આ ગરીબોના બેલી છો. તો તમે આવા બે બાળકો આજે મા વિનાના નિરાધાર થઈ ગયા છે તો એને આધાર અપાવવા માટે થઈને સમીર સાડા સાહેબ, તમને પણ ભાટી ટીવીના માધ્યમથી હું આપને પણ વિનંતી કરું છું કે તમે પણ આમની જે આ મમ્મી જે છે અને આ ગુનો જે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને આ જે ગુનો જે છે એ ગામ જે છે એ 5 દ્વારકાથી હું અત્યારે ભાટી ટીવીના માધ્યમથી આપને વિનંતી કરી રહ્યા છું. એટલે જો કોઈ મારો આ વિડીયો જો જોતા હોય રાજકીય નેતાઓ કે તો એને જો આ બે જો છોકરાઓ આજે મા વિના આજે જો તડપે છે અને હાથ જોડીને આપને વિનંતી કરે છે, તો જો કોઈનામાં માનવતા હોય, દયા હોય, કરુણા હોય, સત્ય હોય તો તમે આ છોકરાઓને એની માં પાછી અપાવજો એવી ભાટી ટીવી વતી હું આપને અપીલ કરું છું. ભાટી ટીવીમાં વિડીયો મૂકેલ છે, મારી મરજીથી મૂકેલ છે. મારી પત્ની તેજલ ફોટા મૂકેલ છે, મારી મરજીથી મૂકેલ. આ વિડીયો કોઈને ડિલીટ કરવાનો નથી. હું ફેમિલી કોર્ટમાં કેસ કરવાનો છું.